એક સાઈડ આખો તૂટી ગયો કટારો થોડા ઉભા રાખી દીધા જો અત્યારે રાજકોટ અંદર આવતા જ તે મારે કમ તમને ખબર થાય પ્રવાસ ચાલુ છે હાલતા દુબઈ જવાનું થાય મારે એલા એ આ HP નો ગેસ નો બાટલો અહીંયા જ છે એલા ઓ ફાટે ને શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો તો શું કેમ મારી YouTube ફેમિલી મોજ માને પાછો નવો વ્લોગ લઈને આવી ગયા છીએ તો પહેલા તો હું બધાનો તમારો આભાર માનું છું કે તમે આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો આપણા YouTube માં 20,000 ની ફેમિલી કમ્પ્લીટ કરાઈ નાખી તમે ઘડીક વારમાં હજી હમણાં જ તે 10 કે થયા હતા અને અત્યારે 20 કે ઘડીક વારમાં થઈ ગયા એટલે ખબર ના પડી તો આવો નવો તમારો પ્રેમ ને સપોર્ટ બનાવી રાખજો અને અમારા મોટા વ્લોગ જોવાનું ચાલુ રાખજો તો આજે પાછો નવો મોટો વ્લોગ લઈને આવી ગયા તમને ખબર જોઈએ વિવેકભાઈ ક્યાંક જવાનું છે ને તો જ તૈયાર થઈને એટલો વહેલા ઉઠ્યું છે હા તો આપણે જવાનું છે આપણે રાજકોટ કાનભાને એમની સાથે જવાનું છે એમને કંઈક દુકાનની ખરીદી માટે જવાનું હોય તો મેં કીધું કંઈ વાંધો નહીં હું આવું મારા મામાની અહીંયા છે દુકાન કપડાની ભૂમિત મામાની તો મેં કીધું હાલો ત્યાં અહીંયા આપણે આટો મારતા હોઈએ તમને જે ઠીક લાગે કે કંઈ વાંધો નહીં તમે આવો તો અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા બાબલા જેવા તો હવે આપણે દીવા કરી લઈએ માતાજીને તો આજે હું માતાજી વાળા રૂમમાં સૂતો હતો કેમ કે ઓલા રૂમમાં હું ને મારા રૂમમાં એમાં હે ને ખબર જ નહીં પડતી કેટલા 10 વાગી જાય તોય ખબર નથી પડતી કેમ કે અહીંયા તડકો ના આવે અહીંયા તડકો આવે એટલે તરત ખબર પડી જાય કે આ સવાર પડી અને અહીંયા ટાઈટ એવી વાત હતી તેથી ટાઈટ ચડી ગઈ હતી કાલ એટલે જો અહીંયા હું હંકેલી નાખું પહેલાં કેમ કે હંકેલું તો આપણે જ પડે ને આપણી વસ્તુ ખાલી આપણે હંકેલી નાખ્યું છે હવે માતાજીને કરી લઈ દીવા તો માતાજીને દીવા કરી લે ફાઇનલી આપણે તૈયાર થઈને બેસી ગયા છે હવે કાનભાઈનો ફોન આવ્યો કે આવી ગઈ ઘરે મેં કહ્યું આવો ચા નાસ્તો કરી લીધો છે હવે જઈ શરદી થઈ ગઈ સવારના પોરમાં છે ને શરદી આવે 10 વાગ્યા પછી શરદી બંધ થઈ જાય એવું ફાઇનલી કાનભાઈ ગયા ને આપણે નીકળી ગયા નીચે જવા અને જો મમ્મી આરે સ્વેટર પકડાઈ દીધું ગાડીમાં જાઉં તોય સ્વેટર કે લેતો જા વળતી વખતે મોડું થઈ જાય સાચી વાત છે ટાઈટ અમથી ચડી જાય મને હાલતા આવી ગયા જો હા બાબલા જેવા બે થઈને આવ્યા હું કેમ છે મજામાં જય માતાજી ચમકે હો બે તો ફાઇનલી મિત્રો આપણે પાછા નીકળી ગયા રાજકોટ જવા માટે કાનબા જવું હોય ને રાજકોટ એટલે એ મને હારે લઈ જાય એવું નથી એમને હારે લઈ જતો તો હાલો હવે રાજકોટ વ્લોગમાં કન્ટિન્યુ રહીજો તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ માતાજી શ્રીફળ વધેરી દઈને પછી જઈએ આપણે રાજકોટ અહીંયા આપણે નીચે જો આવી ગયા શ્રીફળ વધેરવા માટે રાજકોટ જવાનું તો આપણે બહાર માતાજી શ્રીફળ વધેરી દઈ શ્રીફળ વધેરી દીધું છે અને હવે પાછા નીકળી ગયા રાજકોટ જવા માટે જો લખ્યું ને એમાં મેલડી તો ફાઇનલી પાછા માતાજીના દર્શન કરીને નીકળી ગયા રાજકોટ જવા માટે કાનબા રાજકોટ પહોંચો એટલે હે ને મસ્ત ચાની દુકાને આપણે હોલ્ડ કરજો કેમ કે રાજકોટની ચા એક નંબર હોય છે ઘાંટો આખો જે પીવડા હોય એક નંબર હોય રાજકોટની ચા પીવા માટે હે ને મેં અત્યારે ચા નથી પીધી બોલો નકર અહીંયા તે વચ્ચે હું ચા પી જ લઉં પણ મેં ચા નથી પીધી મેં રાજકોટની ચા પીવી છે પવન ચક્કીનું પાંખણું તમે તો કોઈ દી જોયું નહીં હોય જોયું હે તમે હે કાનભા જોયું અરે જેવું મોટું પાંખડું આમ જો તો ખરે બાપ પેલા લે પણ જોઈ જો પાંખડું જોવામાં આપણું ગાડી વહી જાય નાખો તો હું નાખો હું ઉતરી જો પછી નાખજો કેમ કે મારા લગ્ન બાકી હજી બાકી જ છીએ એવું હે તો ના નાખતા કેન્સલ આવ્યો જો હવે અહીંયા હવે એરપોર્ટ બન્યું ને જોરદાર કા અરે મારે આ સારું નજીક થઈ ગયું મારે એરપોર્ટ અહીંયા રાજકોટ ગમે ત્યાં મારે હાલતા દુબઈ જવાનું થાય ને તો હું રાજકોટના એરપોર્ટમાં આવી જાઉં પછી પહોંચી મોટી મોટી કરી નાખી ને પાછી મારવાની જ નહીં પ્રવાસ માં ચાલુ જ હોય હું વાત કરતો હતો ને આ એરપોર્ટ આવી ગયું રાજકોટનું એરપોર્ટ હાલ લઉં ને હા વાલ લો મારે તો હાલતા અહીંયા આવવાનું થાય કેમ કે મારે સુરેન્દ્રનગર થી આ જ નજીક પડે એરપોર્ટ મારે કેમ તમને ખબર થાય પ્રવાસ ચાલુ છે હાલતા દુબઈ જવાનું થાય મારે જો હે ચાલો તો ત્યારે અત્યારે તો આપણે રાજકોટ ઓલા બધા રાહ જોવે ને અહીંયા ના જોવે હાલ લઉં ના વાળું નથી ત્યાં પૈસા નથી આ તો કાનબા આ તો હું તમારા પાછો રાજકોટ આવ્યો નકર હું ધારું તો હમણાં દુબઈ વયો જાઉં પણ પછી તમને એમ થાય કે વિવેકભાઈ અમે રાજકોટ લઈને આવ્યા જોઈ પોતે દુબઈ વયા ગયા એટલે આ સંબંધ સાચવવા માટે હું તમારા આવ્યો સમજ્યા
અત્યારે ભજીયા ખાવા ઉભા રહી ગયા. ભજીયા ખાવા જો એક ફેમસ ભજીયા છે, તમને ખવડાવવા આજ. તો વાંધો જ ત્યાં ખવડાવી દો. આવી ગયા છે ફેમસ ભજીયા ખવડાવવા માટે. ભજીયા એટલા શોખ સમજો. શોખ તો એટલા ભજીયા છે ને કે વાત જ જાવ. ચાલો ખાઈ નાખી. ભજીયા હતા એક નંબર હો. હવે ચોકલેટ ખાય છે. ભજીયા એક નંબર હતા, એમાં ના નહીં, એકદમ સોફ્ટ. તો હાલો અડધી તો લાવો ત્યારે ખાઈ નાખી. શરદી છે તો તમને ના થોડી પડાય. આમાંથી અડધી ના કા બહુ ચોકલેટ ખાતો નહીં. મામાએ સ્વાગત કરી લીધું આપણું. પોલીસ વાળા ઉભા રાખી દીધા જો અત્યારે રાજકોટ અંદર આવતા જ તે કાનબા ગયા વાત કરવા. તો પાછા નીકળી ગયા આપણે રાજકોટ જવા માટે. કઈ નહીં, બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા, લાયસન્સ ચેક કર્યું અને પાછા આપણને રવાના કરી દીધા કે જઈ આવો તમે, તમારા કામ કરી આવો. કેમ કે વિવેક પણ હારે છે ને એટલે અત્યારે નથી ઉભો રાખતો. મેં કઈ વાંધો નહીં સાહેબ ત્યારે. અને હાલત જો સમજો, એક સાઈડ આખો તૂટી ગયો કટારો. ફાઇનલી આપણે જો રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે સીધા જઈશું આપણે ભૂમિત મામાની દુકાને. એ અત્યારે દુકાને જ છે તો અત્યારે જતા આવીને સીધા આપણે આવી ગયા ભૂમિત મામાના કપડાના શોરૂમમાં. અને જો હવે એમની બધી વાતો કરે છે અને આપણને કંઈ ખબર પડતી નથી. ઘરે આવી ગયા હતા શોરૂમેથી એટલા રીતે તૈયાર થવા માંડ્યા. લે આ જો આ ભાઈ સ્કૂલેથી આવી ગયા છે, શરમાઈ ગયા. તો મેઘા અમે જો હવે કે તું મામીને તે ઓલી વખતે વિડીયોમાં નતા લીધા, તો આ વખતે વિડીયોમાં લઈ લીધા. તો જો હવે શરમાય જો હવે શરમાઈ ગયા. જો નીચે કપડાનું શોરૂમ છે ને ઉપર જ તેમનું ઘર. તો આપણે ઉપર આવી ગયા હતા ને કાનભાની બધા એમની વાત કરે છે. તો હું રીટાબાને મળવા આવી ગયો હતો. અને આ ભાઈ જો લે બોલો થાકતો જ નથી, ક્યારનો દોડા દોડી કરે આવ્યો ત્યારનો. હા જોઈ લે જો મામીની ઢોકળા બનાવે છે. રીટા બારાતી થઈ ગયા જો. તો રાજકોટની ચીકી લઈને આવી ગયા પાછા. નોમાં મળી પછી આવો હો ને ઓલાકાણે સુરેન્દ્રનગર નહીં ઓલાકાણે. ચાલો હવે આપણે ખરીદી કરી નાખીએ. ભૂમિત મોહન ખર્ચો કરાવી નાખ્યો. હાલો પપ્પાના 2-3 ટી-શર્ટ લઈ લીધા હતા આપણે. પપ્પાના 3 ટી-શર્ટ લીધા, હરેશ દાદાના ટી-શર્ટ લઈ લીધા છે. કપડા લઈને હવે નીકળી ગયા બીજી દુકાને, એમની હોલસેલની દુકાન જવા માટે. જો આ રહ્યા કપડા. ખર્ચો કરાવી નાખ્યો, પૈસા તો નથી દીધા હજી. અત્યારે ભૂમિત મામાના શોરૂમેથી આપણે આંટો મારી નીકળી ગયા બહાર જવા માટે. તો હવે પછી થોડીક વાર રહીને સીધા સુરેન્દ્રનગર. અત્યારે આપણે એક જગ્યાએ ગયા હતા, ત્યાં કાનભાઈ ને એમને એમની દુકાનની વસ્તુ બધી જોઈ છે. અને હવે અત્યારે પાછા નીકળી ગયા. ક્યાં જઈએ અત્યારે પાછા કાનભા? ક્યાં? સુમિલરમાં. ત્યાં શું છે? કપડાનું એક્ઝિબિશન. હા તો અત્યારે જઈએ કપડાનું એક્ઝિબિશન. આમના વેપારી બધા હોય ને, આપણે જ ખાલી જો હાયર વાયર ઘેરાતા જઈએ. આપણે શું કરે, આપણે વિડીયો એડિટ કરીને નથી અપલોડ કર્યો એક, અને એક બીજો વિડીયો અપલોડ કરવાનો છે અત્યારે એડિટ કરીને. જો અહીંયા સિગ્નલ અત્યારે બંધ છે. આપણે હોટલ પાસે પહોંચી ગયા. આ હોટલમાં એક્ઝિબિશન છે એમનું કપડા વાળાનું. હા હોટલ છે. જોઈએ હવે શું છે તમને બતાવીએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ગાડી પાર્કિંગ કરી લીધી. અને કાકાને આપણે કીધું ને, કાકાને કીધું કે ગાડી પાર્ક કરવી હોય તો વાંધો નહીં ને. તી ક્યાં 40 વર્ષથી વાંધો નથી આવવાનો, અત્યારે શું આવવાનો વાંધો. તો ફાઇનલી એક્ઝિબિશન જોઈને આપણે નીકળી ગયા છીએ. જોઈ લીધો ને ટેસ્ટ? તમે ટેસ્ટ જોઈ લીધો? ચાલો તો હાલો એક્ઝિબિશન જોઈને હવે પાછી આપણે ક્યાં જવાનું? એક શોપ ઉપર. કેટલી શોપ ફેરાવશે. ઘર લાવવું તમારે? લાવવું આવું? દુકાનમાં રાખવું નથી આવું? રખાયો પણ પાણી બદલવું પડે. પાણી બદલવું પડે. હું હાલો ત્યારે 40 વડાથી કોઈને નડી નથી. અત્યારે શું નડવાની હે ગાડી ડાયરેક્ટ કરી. તો અત્યારે આપણે ઊભા રહી ગયા હતા પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાઈ લીધી છે. હું તો પેલા એક પ્લેટમાં ધરાઈ ગયો. પાણી વધારે આવતું છે એટલે ધરાઈ ગયો કે હું આ બધા ખાધી. હું એક પ્લેટમાં ધરાઈ ગયો, ગમે એ કહેવાય. અંચર હતું એટલે આમાં નકરું અંચર વાળી દઈ પેલી. આ મોટા ભાઈ તે આપણો વિડીયો જોવે. શું નામ તમારું? કબીર. કબીરભાઈ થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહીજો. તો
તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા ઘરે જવા માટે સીધા સુરેન્દ્રનગર. અત્યારે આપણે ગયા હતા કાનબાના બેનના ઘરે, ત્યાં નાસ્તો અને ચા પાણી પીધા અને હવે નીકળી ગયા સીધા આપણે સુરેન્દ્રનગર જવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એલા એ આ HP નો ગેસ નો બાટલો અહીંયા જ છે. એલા ઓ ફાટે ને કાનબા, આગળ જગ્યા મળે તો આગળ લઈ લો. પણ ફૂટી જાય હમણે. ઓલા પણ ખબર હે ને હૈદરાબાદ માં ફાટ્યું તું. ના હોય એટલે તો હું કહું છું, મારા લગ્ન નહીં થયા હજી. તમારે ત્યાં કઈ નથી હજુ બાકી હે. તો અત્યારે પાછી ચા પીવા ઉભા રહી ગયા છે. અને દીમાં કેટલી વાર ચા થઈ છે? 10મી વાર. 6 થી 7 વખત ચા પીધી નકરી. ચા એક નંબર હો. આપણે એક જગ્યાએ ચા પીવા માટે ઉભા રહી ગયા હતા. કાનબા કે આની ચા બહુ વખણાય છે. ચા હતી એક નંબર, પણ આજના દિવસની કેટલી 5 થી 6 વખત ચા થઈ ગઈ. આજ ફૂલ ચા પી લીધી છે. રાતે આંખું ખુલીને ખુલી રહેવાની છે. તો ફાઇનલી આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા અને આવી ગયા કાનભાની દુકાને જેડ બ્લેકમાં. અને હવે જો એ બધો સામાન ઉતારે છે. આવી ગયા કા મેહુલભાઈ, કેવો રહ્યો આજનો દિવસ? જય માતાજી. કેવો રહ્યો આજનો દિવસ? બહુ સારો, બહુ જોરદાર. જોરદાર. ફાઇનલી આપણે હવે દુકાનેથી આપણને જો કાનભા ત્યાં ઘરે મૂકવા આવે છે અને પછી ઘરે જઈને તમને મળું. ટાઈટ ચડી ગઈ એટલે સ્વેટર પહેરી લીધું એકચ્યુઅલીમાં. અને આમ થાય તે ઘરે પપ્પા જોવે ને સ્વેટર વગર રખડતો હતો, પાછો પમદી કહેતો ટાઈટ ચડી ગઈ. હાલો કાનભા, જય માતાજી. જય માતાજી. ચિરાગભાઈ જય માતાજી. મળી મહિલા પછી તમને હાલો ત્યારે. હા પપ્પા આવતા હોય તો ટી શર્ટ પહેરવાનું ચાલુ કરી દીધું. સારું લાગે. આપણી ચોઈસ એક નંબર જ હોય, સમજ્યા? તો મિત્રો આપણે બીજા દિવસે બ્લોગ ચાલુ કરી છે, કેમ કે કાલ રાતે હું જેવો ઘરે આવ્યો ને એવો તરત ફ્રેશ થઈને જમીન તરત એને લખવા બેસી ગયો તો સ્ક્રિપ્ટ લખવા માટે બ્લોગની. અને પછી સ્ક્રિપ્ટ લખતા લખતા હુઈ ગયો. તો અત્યારે સવારમાં ઉઠ્યો ને ત્યારે યાદ આવ્યું, અત્યારે તૈયાર થઈને બેઠો ને ત્યારે યાદ આવ્યું કે ઓલા વ્લોગમાં એન્ડિંગ ક્લિપ તો બાકી જ રહી ગઈ કહેવાની. તો મિત્રો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો આજનો નહીં કાલનો. તો મિત્રો કાલનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરી દેજો કે વિવેકભાઈ ડેલી વ્લોગ બનાવે કે ના બનાવે, કમેન્ટ કરી દેજો. તો મળી નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર, બાય બાય, જય માતાજી.